મિત્રો, આત્મનિર્માણ એકેડેમીમાં આપ સૌ વહાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજેથી આપણે રિસ્ટાર્ટ કરવાનું છે. આજેથી આપણે એક નવી શરૂઆત કરવાની છે. આત્મનિર્માણ જેમ એક સમયે તમારા દરેક શંકાઓનું સમાધાન હતું, એવી જ રીતે ફરીથી ઘણા બધા વિદ્યાર્થીઓના હજી પણ અમને મેસેજ આવી રહ્યા છે કે હવે CCE જેવી જે સામાન્ય એક્ઝામ્સ છે એની અંદર પણ મેઇન્સની દૃષ્ટિકોણથી જે કહેવાય ને એ જવાબો લખવાના છે. જીપીએસસીની દૃષ્ટિકોણથી જવાબો લખવાના છે. તો ક્યાંક ને ક્યાંક માર્કેટમાં સાચા ગાઈડન્સનો અભાવ છે. સાચું ગાઈડન્સ ક્યાંય આપવામાં આવતું નથી. આપવામાં આવે છે તો માત્ર કોપી પેસ્ટ કરેલું મટીરિયલ, કોપી પેસ્ટ કરેલું સાહિત્ય. એનાથી આવી એક્ઝામ્સ હવે પાસ થવા માટે ખૂબ જ મુશ્કેલ બની રહેશે. આવનારો જેટલો પણ સમય આવશે, હવે જેટલી પણ એક્ઝામો આવવાની છે, એમાં તમારે એક લખવાની આદત કઈ રીતે કેળવવી જોઈએ. તમારી પાસે બની શકે વિષયાત્મક નોલેજ સારું એવું છે, તમારું જીએસ પાવરફુલ છે, તમારું ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન તમારી પાવરફુલ છે, પણ જો લખવાની તમને કળા નહીં હોય તો તમે કદાચ આ એક્ઝામ્સ જે છે એ ક્યારેય પાસ નહીં કરી શકો. લખવાની જે આદત છે એ તમારે કેળવવી પડશે. તમે લખ્યું છે, તમે લખો તો જ છો, પણ ખરેખર એ સાચી દિશામાં લખો છો, સાચા માર્ગદર્શન હેઠળ લખો છો, એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું તમે લખવાને ઇમ્પોર્ટન્સ આપી રહ્યા છો. તો હવે તમારે કોઈ કહેવાય ને કે તમે લેક્ચર ભરી લેશો, 4-5 એસેના વિડીયો જોઈ લેશો, 4-5 રિપોર્ટ રાઇટિંગના વિડીયો જોઈ લેશો, તો એનાથી તમારે એક્ઝામ પાસ નહીં થાય. એનાથી તમે માર્ક્સ નહીં મેળવી શકો. એમાંથી તમે કોમ્પિટિટિવ નહીં બની શકો. તમારે ડેઈલી તમે જે લખેલું છે એ લખેલાની અંદર તમારે શું ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે, તમે ક્યાં ક્યાં ખરેખર ભૂલો કરેલી છે, એ ભૂલોને 1 to 1 કઈ રીતે સુધારી શકાય. બરાબર, 1 to 1 તમને સુધારવા માટેનું કોઈ ગાઈડન્સ આપી શકે. એના માટે જે આપણે આત્મનિર્માણની જ્યારે શરૂઆત થઈ ત્યારે જીપીએસસી મેઇન્સ આન્સર રાઇટિંગથી આપણે એની શરૂઆત કરેલી, અને ઘણા બધા અધિકારીઓ અત્યારે એ મેઇન્સ આન્સર રાઇટિંગનો ફાયદો લઈ અને ઘણા બધા લોકોની એક્ઝામ 100% એ લોકો પાસ થઈ પણ ગયા છીએ. પણ હવે અમને લાગી રહ્યું છે કે આ જે આપણે શરૂઆત કરી હતી એ શરૂઆતને ફરીથી આપણે શરૂઆત કરવાની જરૂર છે. કારણ કે હવે કંઈક ને કંઈક એક્ઝામની પેટર્ન્સ જે છે એ આપણી બદલાઈ રહી છે. તો મિત્રો, આજે આપણે રિસ્ટાર્ટ કરવાનું છે. આપણો મેઇન ફોકસ્ડ સબ્જેક્ટ જે છે એ મારા દ્વારા કમ્પ્લીટલી ચલાવવામાં આવશે. બરાબર, બિકોઝ ઘણા લોકોનું કહેવું છે કે મારું ઇંગ્લિશ સારું છે, બરાબર, એટલા માટે હું ઇંગ્લિશનો જે પણ સિલેબસ છે એ હું તમારો કવર કરવાનો પ્રયત્ન કરીશ. તમે સાથ અને સહકાર આપશો તો ખૂબ સારી રીતે કરશું. બરાબર, મેં ઘણું બધું વિચાર્યું છે આ ટૉપિકને તમને કઈ રીતે કવર કરાવવાનો, અને ગુજરાતના એક વિદ્યાર્થીને ઇંગ્લિશનું નામ પડે એટલે ક્યાંક ને ક્યાંક એમાં ડરનો માહોલ આવી જતો હોય છે. તો એ ડર કઈ રીતે દૂર થઈ શકે, બરાબર, એની ઉપર તમે કઈ રીતે વર્કઆઉટ કરી શકો અને કઈ રીતે સારા માર્ક્સ મેળવી શકો, એના માટેની સ્ટ્રેટેજી અથવા તો જે છે ને એ લર્નિંગ હું તમને આપવાનો પ્રયત્ન કરીશ, એકદમ ઓનેસ્ટી સાથે અને ઇન્ટિગ્રિટી સાથે. ઇંગ્લિશ સારું છે એવું હું નથી કહી રહ્યો, પણ મારા ઘણા બધા જે છે એ વિદ્યાર્થીઓ જેણે મારા લેક્ચર આત્મનિર્માણ લાઈવમાં જોયેલા છે, આત્મનિર્માણ એકેડેમીમાં જોયેલા છે, એ લોકો કહી રહ્યા છે કે સર આના વિશે હવે તમે થોડું ગાઈડન્સ અમને આપો. તો ઇંગ્લિશ ચોક્કસપણે હું ગ્રામરનો પાર્ટ પણ કવર કરવાનો છું, પણ ગ્રામરના પાર્ટમાં અત્યારે થોડીક વાર લાગશે. અને એ ગ્રામર જ્યારે તમે ભણશો ને તો ગુજરાતના ઇતિહાસમાં તમને કોઈ એવું ગ્રામર ઇંગ્લિશનું નહીં ભણાવ્યું હોય જેવું હું તમને ભણાવીશ. એનો મારી ઉપર તમારે વિશ્વાસ રાખવાનો છે. બરાબર, તો અત્યારે આપણે ગ્રામરને થોડુંક સાઈડમાં મૂકી દઈશું, અને જે ડિસ્ક્રિપ્ટિવ તમારા પેપર્સ આવનારી એક્ઝામ્સ આવી રહી છે, આ ઇંગ્લિશ હું કઈ એક્ઝામ્સ માટે શીખવાડવાનો છું, તો આ ઇંગ્લિશ તમને હું CCE મેઇન્સ માટે શીખવાડવાનો છું, DYSO અને GPSCની મેઇન્સની એક્ઝામ આવી રહી છે એના માટે શીખવાડવાનો છું, PSI મેઇન્સમાં 30 માર્ક્સનું ઇંગ્લિશ આવે છે ડિસ્ક્રિપ્ટિવ, એના માટે શીખવાડવાનો છું. અને મને ખ્યાલ નથી કે હાઈકોર્ટ આસિસ્ટન્ટ મેઇન્સની એક્ઝામ લેવાઈ ગઈ છે કે નથી લેવાની. બરાબર, જો ન લેવાની હોય તો એવા મિત્રોને પણ ઇંગ્લિશ જે છે એ ખૂબ જ ઉપયોગી થાય એવી રીતે આપણે ઇંગ્લિશ આની અંદર ચલાવવાનું છે.
તમે કઈ રીતે અટેન્ડ કરશો? તો મારા જેટલા પણ ક્લાસીસ છે એ ક્લાસીસને હું યુટ્યુબમાં લેવાનો પ્રયત્ન કરીશ. રેકોર્ડિંગ શરૂઆતના તબક્કે આપણે રેકોર્ડિંગ લેક્ચર મૂકીશું. ત્યારબાદ એના માટે આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે, બરાબર. વોટ્સઅપ ગ્રુપ તમે જોઈન કરશો અને સારી એવી સંખ્યા જો એની અંદર હશે તો આપણે લાઈવ લેક્ચર લઈશું અને તમને ડેઈલી પ્રેક્ટિસ માટે હું પ્રશ્નો પણ આપીશ. એનું હું સોલ્યુશન પણ તમે જે લખીને આપશો એનું મોકલીશ. એટલે 1 to 1 જે છે એ ગાઈડન્સ હું તમને આની અંદર આપવાનો છું, બરાબર. તો આપણે આ બધી પરીક્ષાઓને સાંકળી લીધી છે, બરાબર. તો 3 પરીક્ષાને હું એકસાથે કઈ રીતે તમને ભણાવીશ. તો આપણે એક સિલેબસ ઉપર નજર મારીએ, બરાબર. તો સૌથી પહેલાં જે સિલેબસ આપેલો છે અહીં આગળ એ છે PSI મેન્સનો સિલેબસ છે, બરાબર. તો એની અંદર તમે જોઈ લો કે એની અંદર ઇંગ્લિશનો ભાગ છે. ઇંગ્લિશનો ભાગ જે છે એની અંદર તમારે 3 ટોપિક આપેલા છે: પ્રેસી રાઇટિંગ, કોમ્પ્રિહેન્શન અને ટ્રાન્સલેશન, બરાબર. આ 3 ભાગ હું ખૂબ જ વ્યવસ્થિત રીતે તમે 30માંથી સારામાં સારા માર્ક્સ લઈ આવો એવી રીતે હું તમને શીખવાડવાનો પ્રયત્ન કરીશ. ત્યારબાદ જે સિલેબસ છે એ CCE મેન્સનો સિલેબસ છે, બરાબર. આ CCE મેન્સનો સિલેબસ છે અને આ છે GPSC મેન્સનો સિલેબસ, બરાબર. GPSC કહો કે DYSO કહો, બધાનો ઇંગ્લિશનો સિલેબસ સેમ છે. ક્લાસ 1-2નો પણ સેમ છે અને સુપર ક્લાસ 3નો સિલેબસ પણ સેમ છે, બરાબર. હવે તમે એક વસ્તુ આમાં જુઓ કે તમારી જે CCE મેન્સનો સિલેબસ છે એને કમ્પ્લીટલી GPSCમાંથી કોપી કરવામાં આવેલી છે, ઇવન વર્ડ ટુ વર્ડ, બરાબર. જો ઇવન ટાઈપ ઓફ ક્વેશ્ચન, સિરિયલ નંબરથી લઈ સિરિયલ નંબરમાં પણ જુઓ, અહીંયા સિરિયલ ઉપર છે, નંબર નીચે છે, તો અહીંયા પણ સેમ ટુ સેમ કોપી કરી દેવામાં આવેલું છે. એટલે હું એવું માની રહ્યો છું કે હવે જે ક્લાસ 3ની એક્ઝામ પણ તમારે પાસ કરવી હશે તો તમને એક GPSCની અંદર GPSC મેન્સ તમે લખી રહ્યા છો એવી રીતની એક તો તમારે પ્રિપરેશન કરવી પડશે. ત્યારે તમે આની અંદર ક્યાંક ને ક્યાંક પાસ થશો અથવા તો મિનિમમ જે માર્ક્સ છે એ માર્ક્સ સુધી પહોંચી શકશો, બરાબર. તો આપણે હવે ડિટેલમાં જોઈએ. હવે આપણે અલગ અલગ વાત નહીં કરીએ કારણ કે આમાં બંનેનો સિલેબસ સેમ છે. હું આ એક સિલેબસ કવર કરીશ તો આ ઓટોમેટિક કવર થઈ જશે, બરાબર. એટલે હવે આપણે GPSC મેન્સ અને CCE મેન્સનો ઇંગ્લિશનું જે પેપર છે, બરાબર, બંનેનો સમય 3 કલાકનો છે. આમાં પણ 3 કલાક છે, આમાં પણ 3 કલાક છે. એટલે તમારી પાસે આશાઓ જે કહેવાય ને હસમુખ પટેલ સાહેબને ખૂબ વધારે છે અથવા તો જે પણ અત્યારે બોર્ડના અધિકારી છે, કોણ છે હું એટલું બધું અપડેટ નથી રહ્યો, બરાબર. હું કદાચ અપડેટ નહીં હોય, મારી પાસે ઘણી બધી ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન નહીં હોય, તો એ નહીં હોવા છતાં પણ હું તમને કઈ રીતે સમજાવીશ, બરાબર. તો એ આપણે ધીરે ધીરે આ લેક્ચર સિરીઝની અંદર જોશું, બરાબર. તો હવે આપણે આમાં જોઈએ તો સૌથી પહેલાં તમારે એસેનો ટોપિક આપેલો છે. તો એસે એ ઘણી બધી ટાઈપના હોઈ શકે છે. ડિસ્ક્રિપ્ટિવ એસે પણ હોઈ શકે છે. એક એનાલિટિકલ એટલે કે તમને તમારો વ્યૂઝ અથવા તો એનાલિસિસ તમારું શું કહી રહ્યું છે, બરાબર, અથવા તો કોઈ એક્ટિવિટી થઈ રહી છે એ એક્ટિવિટીનું એનાલિસિસ કરવાનો પણ હોઈ શકે છે. ફિલોસોફીને લગતા પણ એસે હોઈ શકે છે અને કરંટને બેઝ એટલે તમારા એસે જે છે એ હોઈ શકે છે. આમ તો એસેના ટોપિક જોઈએ તો ઘણા બધા છે, 34થી 35 ટોપિક્સ છે. જેની અંદર એજ્યુકેશન આવી જાય છે, જેની અંદર સોશિયલ જસ્ટિસ આવી જાય છે, પોલિટી આવી જાય છે, વુમન એમ્પાવરમેન્ટ આવી જાય છે, ડિજિટલાઇઝેશન આવી જાય છે, ડિજિટલ ઇકોનોમી આવી જાય છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી જાય છે, બરાબર. તો આ બધા ટોપિક ઉપર હું તમને એક અહીંયા ભલે 250 વર્ડ માટેનો તમને એસે કહ્યો છે, પરંતુ તમને જો એજ્યુકેશન રિલેટેડ, જસ્ટ એક્ઝામ્પલ આપું છું, એજ્યુકેશન રિલેટેડ જો કોઈ પણ એસે આવે અને મેં જે તમને એસે કરાવ્યો છે એ 400થી 500 વર્ડનો એસે હશે, બરાબર. એ એસેમાંથી તમે બિંદાસ રીતે તમને જે કામની વસ્તુઓ છે એ એસેની અંદર મળી જ જશે. એવી રીતે આપણે શું કરવાનું છે, દરેક ટોપિકના એસે ખૂબ સરસ રીતે લેન્ધી અને દરેક ડાયમેન્શન્સ એની અંદર કવર થઈ શકે એવી રીતે આપણે એને કવર કરશું, બરાબર. તો ડિસ્ક્રિપ્ટિવ એસે પણ કરીશું, એનાલિટિકલ એસે પણ કરીશું, ફિલોસોફિકલ એસે જે જનરલી ખૂબ લોકોને મતલબ કહેવાય ને કે એક ફિલોસોફિકલ એસે હોય તો એ એસેને કઈ રીતે લિંક કરી શકશો. તો એના માટે આપણે રેફરન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી શું લેવાનું છે, તો ફિલોસોફિકલ એસે માટે આપણે
રેફરન્સમાં લેવાનું છે. જીપીએસસીના પેપર્સ લેવાના છે, જૂના મેન્સના ઇંગ્લિશના. યુપીએસસીના પેપર લેવાના છે, ડીવાયએસઓના લેવાના છે પેપર, એસટીઆઈના પેપર લઈશું. અને ત્યારબાદ જે ડીવાયએસઓ હાઈકોર્ટ અને જે કહેવાય ને કે બીજી કોઈ મેન્સની એવી એક્ઝામ હોય, અન્ય જે કહેવાય ને અન્ય રાજ્યના બોર્ડની અંદર એસેના પેપર અથવા તો ફિલોસોફિકલ કેવા એસે પૂછાઈ રહ્યા છે એના વિશેના પણ આપણે લઈશું. તો સારા એવા હું તમને 50થી 100 એસે કરાવીશ. એ એસેની અંદર તમને લગભગ બધા ડાયમેન્શન્સ અને બધા ટાઈપના એસે તમારા કવર થઈ જશે. ઓકે, તો આવી રીતે આપણે એસે કરીશું. બરાબર. લેટર રાઇટિંગની અંદર કઈ રીતે લેટર લખવાનો છે, તમારા સિનિયર અધિકારીને કઈ રીતે લેટર લખવાનો છે, બરાબર. ઓપિનિયન આપતો લેટર કઈ રીતે લખવાનો છે. ઓફિસની કોઈ મેટર હોય તો એ મેટરને લગતા પ્રશ્નો તમારા સિનિયર અધિકારીને કઈ રીતે લખવાના છે, જુનિયર અધિકારીને કઈ રીતે લખવાના છે, સબોર્ડિનેટને કઈ રીતે લખવાના છે, બરાબર. અન્ય ઓફિસમાં પત્ર વ્યવહાર કરો ત્યારે કઈ રીતે કરવાનો છે, અન્ય ડિપાર્ટમેન્ટલ કોઓર્ડિનેશન હોય તો કેવી રીતે કોઓર્ડિનેશન રાખી અને રિપોર્ટ લેટર લખવાનો છે, બરાબર. પ્રોબ્લેમ ઓફિસની અંદર કંઈ પ્રોબ્લેમ થયો હોય તો એના કઈ રીતે રિપોર્ટ લખવાના છે, બરાબર. કોઈ ઓપિનિયન અથવા તો માંગ્યો હોય તમારો કોઈ ભાઈ, આપણે જે કહેવાય કે માની લો કે અહીંયા આપણે રક્ત બ્લડ ડોનેશન કેમ્પ યોજવું છે, તો એના માટેના તમારા ઓપિનિયન જે છે એ માંગ્યા હોય તો તમે લખી શકો કે આ રીતે આપણે કરી શકીએ, આ રીતે આ કેમ્પનું આયોજન કરી શકીએ, આ એજન્સી સાથે આપણે ટાઈઅપ કરી અને બ્લડ ડોનેશન કેમ્પ કરી શકીએ, અથવા તો કોઈ કંપની હોય તો એ કંપનીના CSR એક્ટિવિટી અંતર્ગત આપણે બ્લડ ડોનેશન કેમ્પ નાખી શકીએ. કઈ રીતે લોકોને એમાં પ્રોત્સાહિત કરવા, એવા ટાઈપના તમારી પાસે સુઝાવો માંગેલા હોય તો એ સુઝાવોને કઈ રીતે લખવાના છે. જનરલી ઇંગ્લિશમાં મેઇન પ્રોબ્લેમ, જો અત્યારે તમારી પાસે સાહિત્ય ઘણું બધું હશે, હું માનું છું, ચોક્કસપણે માનું છું, બરાબર. પણ એ સાહિત્યનો તમે કઈ રીતે યુઝ કરશો, બરાબર. તમને એની અંદર સમજાવવાવાળું કોઈ હોય, બરાબર, તમને હાથ પકડી અને તમને સમજાવી શકે એવું કોઈ વ્યક્તિ હશે તો ચોક્કસપણે જે કહેવાય એ તમને એની અંદર ખૂબ ફાયદો થશે, બરાબર. તો આ ઇંગ્લિશની જવાબદારી આજેથી હું તમારી લઉં છું. હા, એના માટે તમારે શું કરવાનું છે, જેટલો બને એટલો વિડીયોને શેર કરવાનો છે. વોટ્સઅપની લિંક જે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એના થ્રુ તમારે અમારી વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જવાનું છે, બરાબર. તો આવી રીતે આજે આપણે જે કહેવાય ને એસેથી શરૂઆત કરશું, અલગ અલગ ટાઈપના એસે લઈશું, જેની અંદર ડાયમેન્શન્સ કવર કરશું. જ્યારે આપણે ભણાવવાનું શરૂઆત કરીશ ત્યારે હું મતલબ તમને સમજાવતો જઈશ કે આપણા શું શું પ્લાનિંગ છે. એવી જ રીતે પ્રેસ અપીલ કઈ રીતે લખવાની છે, બરાબર. પ્રેસ રિલીઝ કઈ રીતે લખવાની છે, રિપોર્ટ રાઇટિંગ કઈ રીતે કરવાનો છે, વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન કઈ રીતે કરવાની છે, ફોર્મલ સ્પીચ લખવી હોય તો કઈ રીતે કરવાની છે, પ્રેસી રાઇટિંગ જનરલી આ બહુ ટફ બની જતું હોય છે. તમને 300 વર્ડ આપેલા હોય, એ 300 વર્ડમાંથી 100 એવા વર્ડ એનું જીસ્ટ કાઢવાનું છે. તો એના માટેના ઘણા બધા ફકરાઓ હું તમને કરાવીશ, બરાબર. કે આ ફકરો છે, પહેલાં તમને પણ આપીશ કે તમે એનું પ્રેસી રાઇટિંગ કરીને મને લખીને મોકલાવો. એ દરેકનું પ્રેસી રાઇટિંગ હું ચેક કરીશ, બની શકશે તો ઓનલાઈન લાઈવ લેક્ચરની અંદર ચેક કરીશ. તમારી PDF ખુલ્લી રાખીશ, આપણે વાંચતા જઈશું અને એની અંદર ચેક કરતા જઈશું અને જે પણ સજેશન હશે એ આપતા જઈશું. સો એવો પણ મારો પ્લાનિંગ છે, પણ એના માટે તમારો રિસ્પોન્સ જે છે એ હોવો જરૂરી છે. તો પ્રેસી રાઇટિંગ માટે ઘણા બધા અમુક ટ્રિક્સ હોય છે, એને ટાઇટલ આપવાનું હોય છે, કઈ રીતે ટાઇટલ આપવું જોઈએ, ઘણા બધા મતલબ જે છે એ રીડિંગ કોમ્પ્રિહેન્શન જોઈશું, બરાબર. એમાં તમને શું કહેવાય કે એક ફકરો આપેલો હોય, એ ફકરાની અંદર 20-25 લીટી આપેલી હોય અને નીચે એના પ્રશ્નો આપેલા હોય, પણ એ પ્રશ્નો કેવો હોય છે, બહુ ટફ પ્રશ્નો હોતા હોય છે. ઘણીવાર પ્રશ્નો જે છે એ જવાબ તમને સીધી રીતે નથી મળતો હોતો એ ફકરો વાંચ્યા પછી પણ. તો હું તમને રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં તમે જો અહીંયા 15 માર્ક્સ છે, બંને જગ્યાએ 15 માર્ક્સ છે, તો આ 15 માર્ક્સને આપણે વધારે વેઇટેજ આપવું જોઈએ, બરાબર. ઓકે, એસેની અંદર જોઈ લો તમે 20 માર્ક્સ છે, તો એસેનું મહત્ત્વ ખૂબ વધી જતું હોય છે. પણ તમે સામે પ્રેસ રિલીઝ જુઓ, લેટર રાઇટિંગ જુઓ તો એનું મહત્ત્વ ધીરે ધીરે થોડું ઘટી જતું હોય છે. એટલે એવી રીતે પણ આપણે તૈયારી કરવાની છે. ઓકે, ઇંગ્લિશ ગ્રામર છે, એ ઇંગ્લિશ ગ્રામર હું અત્યારે તમને કમિટમેન્ટ નથી આપતો કે હું ઇંગ્લિશ ગ્રામર શીખવાડીશ. હા, હું એના ઉપર વર્ક કરી રહ્યો છું. ઘણી બધી ગ્રામરની બાબતો ઉપર હું મારું ખુદનું જે છે લર્નિંગ વધારી રહ્યો છું. એ માત્ર તમારા માટે, પણ હું
કેટલા સમય સુધી કરાવીશ એના માટે હું કંઈ શ્યોર નથી. પણ અત્યારે આપણે જે કહેવાય ને, આ બધા ટૉપિક 1 નંબરથી લઈ અને 8 નંબર સુધીના તમામ ટૉપિક હું તમને લખી અને કરાવવાનો મારો પ્રયત્ન રહેશે. બરાબર. વિઝ્યુઅલ ઇન્ફોર્મેશનમાં એવું લાગશે તો જેટલા પણ વિઝ્યુઅલ ઇન્ફોર્મેશનના પ્રશ્નો આપણા પ્રીવિયસ યરમાં પૂછાયેલા છે, કોઈ ટેસ્ટ સિરીઝમાં પૂછેલા છે, કોઈ પણ એકેડેમીના ટેસ્ટ સિરીઝમાં વિઝ્યુઅલ ઇન્ફોર્મેશનના પ્રશ્નો છે, તો એને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું અને ખૂબ સારી રીતે કરશું. બીજા કરતાં બહુ સારી રીતે કરશું. એટલો મારી ઉપર તમે વિશ્વાસ રાખજો. તો ચલો, આપણે હવે નેક્સ્ટ વિડીયોની અંદર મળશું. ત્યાં સુધી તમે જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન બેલ આઇકોનને ઓન કરજો. થેન્ક યુ સો મચ. ગુડ નાઇટ.